Boys, the game is at end now. કોઈનો ફોન ઉપાડવાનો થતો નથી. મોબાઈલમાં શૂટ કરો અને એક્સપ્લોઝ કરી દો બધી ન્યૂઝ ચેનલમાં. ગાઈઝ, મારા ઇન્ફ્લુએન્સર, આપણે એક ગેમ રમવાની છે અત્યારે, અને આપણી ઓપોઝિટ ટીમમાં કોણ છે ને એ હમણાં ખબર પડી જશે. જો સામે ઓલી બોયઝ હોસ્ટેલ દેખાય છે, ત્યાંથી હમણાં 3 છોકરા નીકળશે. આપણે ત્રણેય એને ફોલો કરવાનું છે. તમે તમારા બાઇકમાં અને જ્યાં જાય ત્યાં જવાનો, અને આપણા ત્રણેયનો કોન્ફરન્સ કોલમાં કન્ટિન્યુ રહેવો છે. કોઈનો ફોન ઉપાડવાનો થતો નથી. ધીસ ઇઝ અ સિરિયસ ગેમ. ઓકે? અન્ડરસ્ટેન્ડ? ગુરુભાઈ, જો આપણે આનો પીછો કરવાનો હોય. બાઇક ક્યાં તમારું? જલ્દી જાઓ, જલ્દી જલ્દી. સબૂત. હા, ધીસ વન મેન. ઓકે, ભલે ને હાલીને હોય, જાને હાલીને દોડ જલ્દી. કેટલી? ઓ બનિયાન વાળામાં આવું મેળમાં આવ્યો છે. Boys, the game is at end now. જે તમારી સામે ચાલી રહી કોઈ સામાન્ય ડીલ નથી. ડ્રગ માફિયાની સરસ ગાંજાની ડીલ છે. ગામડેથી આવતા વિદ્યાર્થીઓને તે ચરસ અને નશાના રવાડે ચડાવીને જેના ભવિષ્યનું પતન કરે છે. જે કામ બોર્ડર ઉપર જવાન કરે છે ને એ આપણે ઇન્ફ્લુએન્સરે કરવાનું છે. તેની ડ્રગ ડીલને તમારા મોબાઈલમાં શૂટ કરો અને એક્સપ્લોઝ કરી દો બધી ન્યૂઝ ચેનલમાં. સો ઇન્ફ્લુએન્સર્સ, કાઢો મોબાઈલ, કરો શૂટ. આ બધાય મારી નજરે ડેમ ટેરરિસ્ટ જ છે. મારે મારા કાઠિયાવાડમાં ગાંજા કે ડ્રગ્સનો પગ પ્રસરવા નથી દેવો. ઓકે? ઓકે? ઓકે. આ વિડીયોના માધ્યમથી અમે કોઈને પર્સનલી નથી કહેવા માંગતા, પણ આ વાત છે એ બાપની, જે એના છોકરા માટે એના જૂના ભાઈબંધ જૂના મિત્રને મૂકી નવા એરિયામાં રહેવા જાય છે. વેપાર કરવા માટે સામા કાંઠે આવે છે. સવારનું ટિફિન લઈને બપોરે જમે છે. કડવું ખાટું ખારું મીઠું મોરું તીખું તુરું કોઈને વેદના નથી કહેતો. કે શું કામ? કે એનો છોકરો સારા સંસ્કાર સારા એરિયામાં રહે. પણ નહીં, છોકરો તો જાય છે હોસ્ટેલમાં, ગાંધીનગર અમદાવાદ જેવા મોટા સિટીમાં. ત્યાં આવે છે ચરસી બનીને. મારે તમામ વાલીઓને ખાલી એટલી જ વિનંતી છે કે તમે તમારા છોકરાનું ધ્યાન રાખો, અને વિદ્યાર્થીઓને મારી નમ્ર વિનંતી છે કે કોઈ વ્યસની મિત્ર હોય એનાથી દૂર રહે. બસ આટલો જ સંદેશો આપો. मेरी याद में हो